મુખી આવો જબરજસ્ત પતંગ લાવ્યો. પતંગ છે કે હેલિકોપ્ટર છે તો તમાર હાઈટ કરતા મોટો છે આ લગભગ 7 ફૂટ જેટલો લાગે હને કોઈ 7 ઇંચ કે 7 ફૂટ તારું સગાઈ દે આ ઘટા ઇંચ ચોક નહીં નો ફૂટ થઈ જાય તો એટલે દયા મને એટલે તો કીધું મેં પણ તારા કાર્ય તારા લાયો હું પતંગ દેખાતું તને 15-20 મિનિટ થયું આમ કરે છે જે બાદ સગાવી છે જ ખબર પડતી નહીં નહીં પોપટ અલ્યા હું કરું આ હું પાવર નહીં ગાઉ પણ બેહીએ તો બધો કચરો બહાર જતો રહે પકડ ફિરકી તાન હું એક અડધા કલાક થયું આમ કરે છે લોકો પતંગ છે ના સગાવા છે ભાઈ હા મને કહેવાય છે ભાઈ પતંગ સગાયો ના અડધા કલાક થી ઠીંક્યો મારે મેં ના આવે એ તો ફિરકી તને પકડતા નતું આવડતું કે મારા ભાઈ ફિરકી આમ પકડીને પડેલા આમ પકડી પડે અમાર પતંગ જોરદાર ચરે છે. અમાર કિસ કરવાની મજા આવશે. તારું પણ પતંગ અમાર ચરે છે. તમારે પોપટ પણ 2 જણ છે. આમ ખેંચે આમ પાછા રાટ કરતી જતી રહે. હા ભાઈ હું તો પહેલાથી ભાઈ પતંગ ચગાવવાનો બહુ રસ્યો શું ખબર છે કે કારું ભાઈ ભાઈ આપણો પતંગ આકાશમાં ચગે ને એટલે ભલ ભલા બી હોય હા આપણે ભાઈ પહેલાથી કારું બાપને ચગાવતો નહીં હારતું છોકરાને ચગાવતો નહીં હારતું ના હલ્યા તમે ખેતીવાડી કરો કોમ ના હોય તો પતંગ ચગાવવા માટે મોત્યા લાડવા નહીં તો પછી ભૈરેલા લાડવા ખાવા પડી તાને પતંગ ચગા આ કોડમ બર જોવા ઓ વાહ મિલા લેકન લે ઓય ઓય ચગા સમસા ભાઈ બીજો ચગા કે હા પતી ગયા પતંગ હા આપણો અલ્યા ના પતંગ હોય બે ત્રણ લિયારા લાગી હા છોકરો તો નહીં રે ઓ વાહ હા મેનુ માર કે મેનુ સરપંચ નું મેનુ માર તમ સરપંચે નહીં लिया ले इम के લિયારા નહીં सरपंचे नहीं लिया ले इम के એ અલ્યા હુલા લૂંટવા જોઈ છે કેટલા લાવ્યો છું ઘેર હે આપણે મિત્ર દોઈ જશે અને પેલા શંભુ પાડી એ બાપા ચીજાવી અલ્યા કાપી નાખી મો તો વિચાર્યું પાપા કરી તારી જાય તને કાપત દી હાવર તું લે બાપા કપાઈ જાય લૂસ દોરી એટલે ખાનું કપાઈને લૂસ હોય ને તોય આમ કેવું આમ નામ ઘેરથી નાખે હું પેલા સગાવતો ને ગોમમાં કોઈ પતંગે નતું સગાવતું લે તું આ પીપુરું પકડ પીપોડે વગાડ કરે વિકારી પાડી બીવડાવી રે પકડ લે આવડે નહીં જઈ, આવી જઈ, એવું કરી બાપા. જઈ, તું ઢીલા લે ઉભા રહો દોરી બાપા કાપી નાખજો બાપા ચગા આવડે છે અલ્યા હા કાજો હમણાં હાલ તારું ઠરો મુઠ્ઠી કાપી દઉં હા માં પીપુરું વગાડ ઓ માં સરપંચ લે ઉભો રે એટલા બાદ ઉભો રે તું આઈ જો અમાર બાપા આઈ ગયા સામો ઢીલાલ કે 3 બાપા કિલોમીટર બસ લઈને નોખી કરી નાખજો અલ્યા હાલ ફર્સ્ટ લઈને કાપી દઉં 3 કિલોમીટર સુધી હો ગયો હાથ ના આવે કોઈની જેવી કાપશે ને મારા જો તો કપાઈ જાય અસલ પાકી ગયો એ બે
ઊભી રે આવે છે ઊભી રે માર બાપુ આયા છે ઊભી રે બાપા તારો મુઠ્ઠી કશી નહીં ના હોવા પતંગ કંજુસી ના હારી બાપા હાથમથી કહેતો હા મારો બેટ પાતંગ તું હારો નહીં હવે પતંગ ટગનો ખેતનો છે આ જોઈ રે આ ઉપર આવ્યો હા હું આવ્યો ઉપર આવ્યો વાયરામાં આવ્યો આખો ને ચાર ભોડું કપાઈ જા અરે આ એટલે બાપા આવું કર્યું no, 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 no. સરપંચ પતંગ સગા માટે કોડમ બળજો પતંગ હારો નતો ને તમે બીજો લે ચાલુ તીજો ખાલી પતંગ ગમે તેવા લાવો પણ આ તો પોપટલાલ છે અને અંગાત કાળું ભાઈ છે બાપા ભૂંગળું આપણું લઈને આપણો વગાડી સગાવ કે સગાવ સુરતી માજા આ મળતો આગળ જઈ બક્કા ઘેર પૈસા આયા ઘેર બનાવીને ફરીથી અમે પાઈ કાચ નાખીને કાચ તો જો ખાલી વગરી અડાડો ચગાવો અમાવા ચગાવ તો તરફ જઈ આ લઈ લે આ લૂસ દોરો લઈ લે ભાઈ સરપંચ આ લઈ લે લૂસ દોરો લઈ લઉં છું બેઠી આ જોઈ લાયા હો આવું ઊનનું બનેલું છોકરા મૂછો તારું કાપ્યું જ ને તું વાંધો નતો મારું કાપ્યું હું તો વાત ઇજ્જત ઉપર આવી છે ઇજ્જત ઉપર આઈ આ દોયરું આવું લવાય 50 વાળું દોયરું લઈ આવ્યો તમે પતંગ હારો નતો હું હારો ને તો ટકનો તો હતો કોક કરું ખેતનો હતો ગમે તે થાય પણ પતંગ તો રવા નહીં દેવો વિચારવું પડશે કોક જુગાર વાપરવો પડશે છોકરા તું બેઠ ફટાફટ આવી દોરી તો ના કાપો બાપા ભૂરે તું ગમે તેવો જુગાર કરો તો એ લે આ ભૂંગળું રાખ તું પતંગ શકાય હું બી હાલ આવું છું જો તારા બાપનો પ્લાન કેવો છે નવી દોરી ફિલકી પડી ને ત્રીજો બીજો એમ તો કાઢી લાવો આવું ના ચગાવાય એ તે આ ગયડા હવાના રખડવાના આવી જાય ખબર ના પડે કે ઘેર વાળીને આવીએ પેલો પતંગ જાય આ જો, હા. પકડ બોર પકડ હા ફૂલ દોરી છે જો હવાના આટલા લૂંટ્યા છે આમ ધરાઈ નહીં દે પતંગ થી ની ઉતાવળ છે પતંગ પકડવો પડે ના એ બોર મેલ દે હેડ અને આટલા જ બોલાડવા હું તો બોયડી ઉઠાઈ લાવું આ તો પેલો નરિયો એની વાડીમાં નાખી દેતો તો પેશન નાખતો તો લઈ લેતો જઉં ઘેર તે પેલા મમરા લાડવા કે ચીકી બીકી કશું નતું આ દીસા મોના હોય તાણે ને આ લૂંટવાનો ધંધો કરો હિસબામાં પૈસા તો જોવા કે ના પતંગ લે લાવવા તો જોવા કે ચીકો ખાવો છે ને લાડવા ખાવા છે એ ખોકે બોર બજારમાં મળે તલની ચીકી ને ઈમય બાના આલજે સિંગની તું છે આયો તો લાલ આ જોયો આ ગયડો છે ને ગયડો નહીં મોનતો હવાનો તો કેવું પડે ટોટીઓ ભાગી જાય તો આ જો આ ડોળ ભાગી જાય તમને ડોળ મારી હું તમે તે આવડો મોટો ડોહો ભાગી જાય એની નહીં પડી એટલે તારા ડોલની પડી છે ના એ વસમાં મેલાય તો ચાંદની તો કહું છું કે આ ડોરા નીચે રાખીને મળ્યો લાલ પતંગ છે જો ફૂલ દોડ્યું છે જોજી હા મોનતા નહીં હું આમ આગળ જવા દે
બાબા પકડજો આવડો મોટો પતંગ લાયા તોય તમે લાયો પેલો છું પકડ હા પકડ મરી જો તમને હાલ જી પકડજો હે બાબા આવડો મોટો પતંગ લાયા તોય તમે હાલો તો છે પૂછતો નહીં હાજી નહીં વાગ્યું તો નહીં અને બાપા તમે આવો મોટો પતંગ લાવ્યો ઘરમાં ગાલ દીધો મને કહેવાય નહીં તો પેલા પેલાની ચકતી બસ 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 કાપી નાખો આ તો હું લાઈ ચાનો મેં પેલો પણ હું જો ખાલી આ પોપટીઓ ને અમુક ખબર પડશે કે આ ગટુજી હું હસ્તી છે મોટી લક્ષક સરપંચ નો પતંગ છે કે બાપા હા ગોમમાં આ પતંગ આપણો ઉપર દેખાય હા આપણા ગોમમાં ને એકે ચકશે જ નહીં બાપા આ તો પતંગ રહ્યો ને છે બજારમાં ઇનામ જ વાત સાચી મારા 18 વર્ષ છે પણ જો આવો પતંગ જ નહીં જોયો બાપા સ્પેશિયલ બનાવડા જો બાપા ઉપર જો પતંગ બહુ ચાવડી નો મેલો બાપ ઓલો પકડ ચા કે નહીં મૂકી આવો જબરજસ્ત પતંગ લાવ્યો પતંગ છે કે હેલિકોપ્ટર છે તો હેલિકોપ્ટર તો હું પણ આ દોયરી જો કા ખાટલાની વન લાવ્યો છે આવી દોયરી તો સોય જોઈ નહીં નહીં જોઈ ને અને બીજું કહું હા ઈવન તે તું ઇજ્જત કરવાનું કોઈ બાકી રાખ્યું નહીં આપણો તો આ પતંગ તો હે ને તમારા કરતા ડબલ છે અલે આ તો સ્પેશિયલ બનાવડાયો હોય તું ખાલી પકડી રાખ હું પેલો કાયા કરું પકડ જો દતઈ ના જોય વાગશે આ ખબર પડે જો ખાલી હું જો આ તારો ભાઈઓ જો ખાલી ઓમ ચાઇનાનો કોઈના બાપની તાકાત નહીં હું કાપા હું જો કલ્યા ચાંદા છોકરું સમજીને કાપ 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 કરી છે હું જો સરપંચ આવ્યો છે સરપંચ અલ્યા જબરજસ્ત બોલ્યા છે પેલા બીજા છોકરાના આબરૂ ના હૈન કરે એના ને આમાં આપણી આબરૂ જશે એનું પતંગ ઉતાર કઈ કે પતંગ ઉતાર અલ્યા તને પતંગ ઉતાર નતું વેટ ભાઈ ગા કરી વેટ ઇન્કર આપણે ને ઘેર જતા રહીએ ઘેર નહીં જવાનું હા અમે તું જો ખાલી સામ તું જો હવે આપણે ને હા પતંગ નહીં લડાવા હા હવે આપણે બુદ્ધિ લડાઈએ હા બુદ્ધિ લડાઈએ વાત સાચી તારી વાહ વાત સરી વટે એટલે ના કપે પતંગ પતંગ બરાબર ઉતાર ઉતાર કાંઈક ઉતાર અને ઈ સોય ના આદત બુદ્ધિનો ઉપયોગ કરીએ લે લેરજી માં કાઢી લે લે તોડી જવા દે લે હું જો છોકરા તું હા ચાંદની કાપ કાપ કરતા હતા ને ઓ બાબા હું તારા બાપા પતંગ એવો લાવ્યો હું કાપો ખબર પડે વાહ ભાઈ વાહ જબ્બર લાવ્યો તમે તો હા હવે કોઈની રવા દઈ દે ને ગમત હોવો તો હું તો હની રવા દઉં યાર ચોરી નાખશો તમે એ સરપંચ તમાર હાઈટ કરતા મોટો છે આ લગભગ 7 ફૂટ જેટલો લાગે હને કોઈ 7 ઇંચ કે 7 ફૂટ 7 ફૂટ હા હાથ પૂછી રહ્યો અને અંગાત ઉડી ના જો પાછા જોજો અમે તો વાવડી જતા હા. અમારી ચિંતા અમે કરશું પણ તમે શું ખાવા હોય આયા જો હેડો હરીફાઈ કરીએ એવું યા ગટુજી એવું ના હોય આપણે તો બધા ગરગન ના હોય એવું મગજમાં ના લેવાનું મન પર ના લેવાનું મારા ભાઈ વાહ વાહ રહા પેલા કરબાટી વાળા નીલભાઈ ધમાનો ફૂલભાઈ નો ઈવાનો કાપવાનો સગાડો વાહ ભાઈ વાહ તારના તો મારા છોકરા ગોઠતાય નતા ન હું ચોહી ગરગન ના થયા બાપા મારી ચીલી કાપી જા આમાં કાપવાની સહી વાની એટલે ઉતાર લીધી એક એક નો હિસાબ લેવાનો જેટલી કાપી દી છોકરા એક લાડુ અને એક લાલ્યો અને એક પીરિયો આઈ જો હેડો અમુ એક એક નો હિસાબ લેવાનો તમે ના હોય તો આ બોરખો લે
તાના વાહ ભાઈ વાહ, આજ હોમય દુશ્મન બોલ લઈને આયા લ્યા. હા ખો બોર તો પોપા એકદમ તારા જેવો છે, મેઠો મેઠો. આ જુહાભાઈ ને બોયડ્યો છે કા ઈવન પેલા ગાયો ને બકરો પેલી ગમોન માં નાહી દીધો હતો તકેરા ખાતો હતો તે મું કીધું લા કોકના મોઢા વરા લેતા આવ્યો તમારા માતા. પપ્પા એવું કોણ આવજો લે હે તોલી ચીકી આ મૂર્ખા. લે વધારે તો નહીં ચીકી તો એકદમ કુની મોખન જેવી હે, કાળું ચીવી લાગી મસ્ત. મસ્ત લાગી હે શોકન બનાવી ઘેર બનાવી. હવે ચોકન બનાવી ચોથી લાયો તમારા પાડા પડસ નું શું છે ખાવા રાખો કે અલ્યા મારો ને બનાવડાવી હતી આવી છે જોયા નાવટ ગોળ ને બધું મોકલાવું ઘેર મસ્ત. સાચું કહું ખોટું નહીં કહું હા કહું છું આપણે અમુક નહીં પૂન કરતા પેલો નાખી દહીં ચાડમાં બધું નાખી તે કૂતરો બધો બગાડ કરતો હતો, ચાટી ચાટીને જતો રહેતો હતો. અમુક લાય કોકના મોઢા વરસ તો સારું તે લાયો તો ચીકી પીકી કૂતરો એમ ચાટતો હતો તે વગર લઈ લે કે કોમમાં આવે. બાપા હું કૂતરો ચાટમાં ચાટી ગયેલું આવું ખા કરો ઊંધું ગાલી. આવું આવું બોરખો દે સારું હેરો યા બધું પડી રહેવા દે હો, અને પતંગ ચગાઈએ જો જગાવાનું તમે- લાઈ તાર. સરપંચ ના તમે અપાઈ આવો છો હેડો. એ અપા વાળી પતંગ હું લાયો હું તું મને પા મોકલી લે. એ કિશન ના હોય ને તો જાતારમાં તે હિતમ જઈએ ને તે ઉપડીએ જા, કોઈ ઉપડાવનારું નહીં હવે હોય. હું ઉતરો ને તારે મારો ઉપરા જવાનું. અલ્યા હાલ આવતો રહીએ ઉપડે જા. એટલી વાર હું પતંગ ચગાવું. પીપુરું સગાવ ખાવા પર એક મોટો પતંગ ચગ્યો. ન્યા. જો. ગટુજી પતંગ એવો લાયા ભાઈ મારા ગોમ આખું જોવા ચડ્યું. કેવું ગોણું છે જો તમે આપા જો. ગટુજી યા ના હોય તો તમે મેકા છો, હું ચગાઈ મારું તાન. હા તારું સગાઈ દે આ ગટ્ટા હિમ ચોક નહીં નો પૂરું થઈ જાય તો એટલે દયા મને એટલે તો કીધું મેં. વાહ ભાઈ વાહ, ખર્ચો બધો મારો પણ તારો ખર્ચો તારો લાયો હું પતંગ મારા સગા લાયો કોઈ. આ તો તમારું પર થોડી દયા આઈને તમે અંગાતે ઉડી જો. હા તો હવે હું ઉડી જતા છું. શનિ મન લે પાજો ભાઈ બે જો વજન વાળો હોય ને પતંગ વાપરો. બે પાજો. વાંધો નહીં આ પતંગ અમે તો લઈને ફાટી જશે એના ગટેરું લઈને તમે તો છો અમે વચ્ચે અપાઈ જો. એ વાત થાય. સાચી વાત કે ખોટી વાત લ્યો ચાલો. પકડજી ને કે ઉડી જઈએ વાયરા ના ઉડું મારે લઈ જવાનું છે. લઈ જવું તમારે. જો આ છેવડો મોટો પતંગ સગા છે. આટલો મોટો પતંગ હું જ આ પહેલી વખત જોયો છે. હું એ મારા જિંદગીમાં આવડી ગયડી થઈ પણ પતંગ આવડો મોટો નહીં જોયો. કપાઈ એટલે પકડી જ લેવો છે. લઈ જાઓ આઈ તો આઈ ને આઈ કોમ આવશે. પતંગ પકડું કે ઘેરે પકડું ઇન્કર હા તું મારા પાછળ આવજો. હા જતો રહેશે. કાબુ નહીં રહેતો ખો રાશે તો રાખું છું હું કાબુ. લાવ હું સગાઉ તાર ના આવડે લે ઓય મારા કાબુ નહીં રહેતો ને તારો શું રહે. જ્યાં સરપંચ આ ઘુર્યા કર્યા
મનસા કાઢે હતી એક આ સરપંચ સરપંચ અમે બે ઠીંકી મારીએ ના લે આજુ અમાર કાબુમાં રહેશે એક કે કાપી નહીં આટલો એક કે કાપી નહીં આટલો સરપંચ સાહેબ આટલો લે ઓય હું જોતો નહીં એટલે જઉં છું દધરે સરપંચ આલગી આલે હા કાક એ સરપંચ ની વાત એક જ વખત કાળું ના હોય ને લઘડિયો નાખે છે ને આપણો ફૂલ્યો જજે કરજા ધમકાઈ આજા ધમકાઈ પાછી આલુ છું જા પાછી આલુ છું ધમકાવજે લે લાડો સરપંચ કોઈ નહીં પણ આખો રક ખબર તો હો વજન મારું પતંગ જા આખો રક તો હોય તો ના હારું આટલું જ ખાલી કતી ખાલી ઠીંકે મારીને પાછો ચાલ દઉં હું અલ્યા પણ હજુ તો બ્લેક કાપ્યા અલ્યા પકડો ને જતું રહેશે ચાલ્યા હતા નહીં પતંગ ને પણ આવતા નહીં મોનતા નહીં મારા ભાઈ મોનો કે યાર કાળું હજુ તો હે ને આખા ગોમના પતંગ કાપવાના બેસ કાપ્યા હજુ પતંગ તો દેખાતા નહીં ઉપર તો જો ઈમ નહીં આખા ગોમના હાલવા શક નહીં હાલવા એમ કહેજો પતંગ સગા હાલવો શક નહીં હાલવો અલ્યા પણ મને જ કાપવા દે હાલવો શક નહીં હાલવો પકડ તું પાછળ પકડ અગવાય પકડજી લે ખબર બંધી મને પાછળ પકડ તમે ઘટતો પાછળ પકડો જો આમાં સીધો જઈને અજબ પૂરા ગોમમાં પર છે કલાકનો મોનતો નતું હા નહીં તાવ બાવ પડતો લે મો મારા હું સરપંચ ના ઘરનો જાય સકા સુમ સુમ કરતો આવજે કે ઉશેર છે ને પી ઉતરો ને વિડિયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સરપંચ તો યા લે ભાઈ તાન હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 73000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પછી કહેતા નહીં કે અમે રહી ગયા લેડો મિત્રો જય માતાજી